તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં મજામાં આ જઈશું, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે અમે ગયા છીએ એજાદની પરીક્ષા ભરવા, કેમ કે એજાદને હવે રાજાણીમાં નથી મજા આવતી હોય. એજાદને હવે ગ્રુપ ડીની ઓલી કરવી છે. આમ ખટારા સોરી ઓલી રેલવેની નોકરી કરવી ને, રેલવેમાં પાટા સાફ કરવા. ના એવું કંઈ નથી. આ નામ ઓફિસર બનવું. તો હવે આપણે ગયા છીએ રાજકોટ બાજુ. તો આપણે રાજકોટમાં કઈ રીતનું પરીક્ષા ને કઈ રીતનું અહીંયા છે સેન્ટર, તો આપણે જાઉં એના પહેલાં આપણે ત્યાંથી ટિકિટ બિકિટ લઈ લે અને પછી જોઈએ શું થાય. તો હાલો જાય. આપણે જુનાગઢ રેલવે સ્ટેશને પહોંચી ગયા. હવે એજાદ હવે ટિકિટ લેવા જાય, તો 2 ટિકિટ લઈ લે અને જનરલ ડબ્બામાં બેસી જાય, કેમ કે રિઝર્વેશન આપણે કરાવવું નથી. તો હાલો લઈ લે. તો ગાઈઝ હવે ટ્રેન આવવાની છે, તો આપણે જોઈએ આવે છે. હવે એજાદને અમે લૂંટ પાડવાના છે સીટમાં, હમણાં આવે એટલી વાત. ગાઈઝ હવે અમે રાજકોટ પહોંચી ગયા છીએ ને હવે અમે લિફ્ટમાં ખાલી એક માળ ઉતરવા તો લિફ્ટ ચાલુ કરી, કેમ કે આ થાકી જાય છે. એક માળ આખો જોયું અમારા નવાબી છે અમારા. વાહ ચોખાઈ જેવો ખાલી ચોખાઈ. હા રાજકોટ ગમી ગયું, અહીંયા રહેવા નથી આવું. ગાઈઝ હવે અમે ધીરે ધીરે ફરીએ છીએ, આમથી આમ રખડીએ છીએ. હવે પાછી લિફ્ટમાં ચડવું પડશે એવું લાગે. લિફ્ટમાં ચડવું કે તો આ રે લિફ્ટ, ચડી જા. તો ગાઈઝ હવે હું ને જાય ઉતારીએ. જો કેવી રીતે મફતમાં વેઇટિંગ રૂમમાં ઉતારીએ. બીજા કોઈ ઓલું હતું જ નહીં, બીજો કોઈ સ્કોપ જ નથી આની પરીક્ષાનું. હોટલમાં 200 રૂપિયા દેવા એના કરતાં મફતમાં ન બેસીએ. હું કે મફતમાં છાપું લઈને આવ્યો છું, છાપું પાથરી દીધું, 2 ગયા રાખીને ઉઈ દીધું. હાલો હવે સીધા 6 વાગે બાદ ઉઈ જા વગાડવાના. તો ગાઈઝ હવે આપણે હોઈને ઊભા થઈ ગયા છે ને હવે આપણે એજાજને ઉઠાડશું. હવે જો હું તો ખાલી હાલો એજાજ ઊભા થઈ જાઓ. હવે બહુ નહીં હોવાનું, હવે મફતનું બહુ હોઈ લીધું તે. દાંત કાઢમાં ઊભો થઈ જાવ. પછી હજી પૂગવું છે આપણે વાં મેટોળા. તો ગાઈઝ અમે હવે દેશી રીતે ઉતારતા. જો ખાલી અમારી પથારી જો ભાઈ, આમ 5 સ્ટાર હોટલને ટૂંકી પાડે એવી પથારી. આમ જો આને નીંદર જો આમ ખાલી છાપા બાપા નાખીને આમ પૂરી નીંદર કરી લીધી. 200 રૂપિયા બચાવી લીધા હોટલના. આ તો આપણા જુનાગઢની ચા ભાઈ. રાજકોટની ચામાં કાંઈ દમ જ નથી. જુનાગઢની ચા હોય ને આમ સેન્સેશન ઉપાડી દે. આ તો આમ પાણી છે આમ. બાકી જુનાગઢની ચામાં તો આમ ફળફળાટ સનસનાટ બધી થવા લાગ્યા. રાજકોટની ચા પાણી જેવી હતી ભાઈ. તો ગાઈઝ હવે અમે હાલીને જાય છીએ મેટોળા. હું ને એજાજ હાલીને જવું હોય નક્કી કર્યું છે, હાલીએ છીએ. અને આ રસ્તો જો સવારના પોરમાં કોઈ છે જ નહીં. એક તો આવી એટી કોઈ દી નહીં લેતા, ફળફળ કરીને. તો ગાઈઝ હવે હું ને એજાજ જાય છીએ. આપણે રિક્ષાવાળા રાજકોટના એ આપણને ખબર પડી કે કોઈ જવાબ દેવા નથી. બધા તોડવાનું જ કરે. બધા 50, 100, 200 સીધા. એજાજ કે હું 40 રૂપિયા દઈ. ઓલો કે મજાક કરો શીખે. રિક્ષાવાળાની મજાક કરી નાખી. અહીંયા રિક્ષાવાળાને સુધારવાની જરૂર છે. તો આપણે જ અહીંયા છીએ ધીરે ધીરે. હવે ગાઈઝ હવે આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ અને હવે આપણે લોકેશને જ આવ્યા છીએ. એજાદની પરીક્ષાનું લોકેશન છે એટલે આપણે પહોંચીએ અને તમને દેખાડીએ. એના પહેલાં અમે કંપનીઓ જોઈએ છીએ બધી. જો કે અમારે કામ તો કરવું નથી, ખાલી એમને ફાકા ફોજદારી. આ રાજકોટનો સવારનો નજારો. તો ગાઈઝ ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છે. હવે એજાજ અહીંયા પરીક્ષા ભરવા જાય અને હમણાં સીધું આખા દેશમાં ટોપ કરી નાખશે. આખા ઇન્ડિયામાં ટોપ. મોટું જોઈ લ્યો, યાદ રાખજો. તો ગાઈઝ હવે પરીક્ષા હવે ચાલુ થવામાં થોડીક જ વાર છે. બધા જવા લાગ્યા છે અંદર. જુઓ બધા અંદર વયા ગયા ને એજાજ અહીંયા જ બેઠો. એજાજ કે આપણે આરામથી જવું. ખબર જ છે આપણા પાસ છે, પછી હું આપણે વહેલું જઈને કરું. આ એજાજનું કોલ લેટર જુઓ, ફોટો ચોટાડી લીધો. હવે જાય છે. હમણાં ભૂકા બોલાવીને આવી 1.5 કલાકની પરીક્ષા છે, પછી વાત. તો ગાઈઝ હવે એજાજ આવે છે 15-20 મિનિટમાં પરીક્ષા ભરીને. તો આપણે જોઈએ શું થાય. તો વાત જોઈએ કે આપણે 15-20 મિનિટ હાલો. તો ગાઈઝ હવે એજાજ પરીક્ષા ભરીને આવી ગયો. થોડાક પ્રશ્ન છૂટી ગયા છે તો એ પાસ થઈ જાય એવું લાગે. અને સ્પેશિયલ રિક્ષા બંધાવી 200 રૂપિયાની. અમે સ્પેશિયલ પૈસા તો અમારી પાસે જ છે. ₹40 બંધાવ્યું. આબરૂ કાઢ નાખી મને. ₹40 લઈ જાવ લઈ જાવ બાકી હારી ન લઈ જાવ.
બિચારો રિક્ષાવાળાના રિક્ષાવાળા રાજકોટના રિક્ષાવાળા લૂંટે, અમે રિક્ષાવાળાને લૂંટી લીધો. અમે કે પાછા કોઈ કે કોઈને કહેતા નહીં કે પછી બીજાને 50 કહેજો, બીજાને 50 કહેજો. હું લોસમાં આવી જાય. તો આપણે જાય સીધા રેલવે સ્ટેશન, ત્યાંથી આપણા 12:30ની ટ્રેન છે અને પછી સીધા ઘરે ધૂમ મચાલેની સ્પીડમાં. નાસ્તો પાણી કરી લે. હવે ઊભી નહીં રાખી. એ બાજુ ગયો તો નાસ્તો પાણી કરી લે. વાંધો નહીં. હવે દેખાતું નથી. આ ભક્તિનગર રેલવે સ્ટેશન ગાઈસ તો અમે પહોંચી ગયા છે, હું ને એજાજ. હવે અમે 1 કલાક વાટ જોઉં ટ્રેનની. એજાજ બેજાજ નાસ્તો કરવા જાય કાંઈ તો જોઈએ, હાલો ખાઈ નાખું. ગાઈસ હવે એજાજ નાસ્તો કરે. એજાજ બિચારા સવારથી નથી હું પરીક્ષા હે. પરીક્ષા જો કે હારી નથી ગઈ તોય ખાઈ છે. આને કેમ ભાવે છે ખાવાનું મને નથી સમજાતું. ખોટાળો ખોટાળો. વરસાદ જો વરસાદ. હા ભાગે હો ભાઈ, ભાગે. ઓ ભાઈ તો, ઓ ભાઈ ક્યાં ગયા બીજા? આ જો તો વાહ દોસ્ત વાહ, આવી બુદ્ધિ તો મારે જોઈએ. મજા આવે ને ટ્રેનમાં. સાચી મજા આવે. ભાઈને મજા નથી આવતી ટ્રેનમાં ટ્રાફિક જોઈને. તો ગાઈઝ હવે આપણે જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો તો આપણે પાછા અહીંયા પહોંચી ગયા. આપણે રાતે કાલ ચાલુ કર્યો અને આજે સવારે પહોંચી ગયા. તો હવે આપણે આખી સફર પૂરી કરી લીધી છે ને હવે આપણે સીધા ઘરે જઈને ખાઈ પીને ઉઈ જાઉં, કેમ કે એજાજે થાકી ગયો છે. સાંજે પાછા ભેગા થઈ જાય. હવે નક્કી નથી એનું કાંઈ.